કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પાક નુકસાન વિશેષ વળતરને લઈને આ વિરોધ કરાયો। કોંગ્રેસ નેતાઓ અને ખેડૂતો અહીં ધરણા પર ઉતર્યા છે। કપાસના પાકમાં સહાય ચૂકવવાના નિર્ણય સામે વિરોધ થઈ રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી પણ ધરણા પર બેઠા છે। નુકસાનના 10 મહિના બાદ પેકેજ જાહેર કરાયું તેવો તેમણે આરોપ લગાવ્યો। ખેડૂત પેકેજ છે જાહેર ખેડૂત પેકેજને લઈને ખેડૂતો છે વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસના નેજા હેઠળ આખો વિરોધ છે થઈ રહ્યો છે। આપણી સાથે વાત કરવા માટે થઈ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે નૌશાદભાઈ, એમની સાથે વાત કરશું। સાહેબ, શું કહેશો? ફરી એકવાર ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આજે ધરણા પ્રદર્શન છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ છેલ્લા 30 વર્ષથી ચાલે છે, એની અંદર તમામ વર્ગના લોકો હોય, પછી એ નાના વિદ્યાર્થીઓ હોય કે બીજા કોઈ પણ હોય, એ બધાની સાથે અન્યાય થાય છે। ત્યારે જગતનો તાત જે અન્ન પકવી આપણું પેટ ભરે છે, એ સુરેન્દ્રનગર જિલ્લો હોય કે આખા ગુજરાતના ખેડૂતો હોય, એના ગત ચોમાસાની અંદર એ ખૂબ અતિ ભારે વરસાદ થયેલો અને લગભગ તમામ પાકો નિષ્ફળ ગયેલા। અને ત્યારે પણ અમે આંદોલન કરીને એના માટે અમે વિનંતી કરી કે તમે આ લોકોને વળતર ચૂકવો, કારણ કે લગભગ બધા જ પાકો નિષ્ફળ થયા। સરકારે વળતર જાહેર પણ કર્યું, પણ એની અંદર પણ સરકારે ખેડૂતોની છેતરપિંડી કરી અને લગભગ 50% કરતા વધારે ખેડૂતોને આ વળતરથી વંચિત કરી દેવામાં આવ્યા। અને એના ઉપર જયારે અમે હજારો ખેડૂતો સુરેન્દ્રનગરમાં ઉતરીને આંદોલન કર્યું, સરકારને ફરજ પડી કે ફરીથી એ લોકોએ રાહત પેકેજ જાહેર કરવાની, પણ એમાં પણ એની મથરાવટી મેલી, ભાજપની મથરાવટી જે મેલી છે, એમાં ફરીથી છેતરપિંડી કરવાનું કામ કર્યું છે। માત્ર કપાસના પાકને જ વળતર આપવાનું, તો આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જુવાર, એરંડો, તલ, ડાંગર સહિત અનેક પ્રકારના પાકો થાય છે। એ ખેડૂતોએ શું વાક કર્યો? જે 1,78,000 ખેડૂતો અરજી કરી છે, એનો વાક શું છે? એટલા માટેની વાત છે કે આજે અમે વિરોધ કરીએ છીએ કે ઠરાવમાં સુધારો કરવામાં આવે, જે અરજીઓ અગાઉ કરવામાં આવી છે એ બધા જ ખેડૂતોને લાભ આપવામાં આવે અને કોઈ નવી અરજી કરવાની જરૂર ન પડે। ફરીથી નવા અમે દાખલાઓ ક્યાંથી લાવીશું? ફરીથી નવા ફોટોગ્રાફ્સ ક્યાંથી લાવીશું? એટલે અમારે આજે ધરણા વિશાળ સંખ્યાની અંદર આખા જિલ્લામાંથી આવેલા છે ખેડૂતો, અને આજે અમે ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ। તો ખાસ કરીને ખેડૂતોનું ધરણા પ્રદર્શન છે ચાલુ છે। સરકારે જે તે નિયમ જાહેર કર્યો છે, નિયમમાં ફેરફાર કરે, નવી અરજી છે બંધ કરે, અગાઉ જેને અરજી કરી છે એને પણ પોતાનું જે કંઈ ન્યાય મળવો જોઈએ, પોતાનું વળતર મળવું જોઈએ, ચૂકવવામાં આવે। ફરી એકવાર બતાવીશ કે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો છે એ ધરણા ઉપર બેઠા છે। તમામ લોકોની એક માંગણી છે કે ભાઈ નવા જે કંઈ નિયમો છે એ રદ કરો। અગાઉ જે અરજી કરી છે એ અરજીના આધારે તમામ લોકોને છે એ પોતે ન્યાય આપે અને પોતે છે વળતર ચૂકવવામાં આવે, હાલ માંગણી કરી રહ્યા છે। કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ, સુરેન્દ્રનગર।